પંચમહાલના હલોલમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 8.35 ઇંચ વરસાદ વરસ્યો. હિંમતનગરમાં 17 કાર પાણીમાં ગરકાવ થઈ. રસ્તામાં પાણી ભરાતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા. તાપીના ગૌમુખ ધોધમાં નવસારીની 3 મહિલા તણાઈ, 1 મહિલાનું મોત. અંકલેશ્વરના ગડખોલમાં 2 બાળક કુંડમાં ડૂબ્યા. ગુજરાતના જિલ્લાઓની આ સ્થિતિ 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે થઈ છે. હવામાન વિભાગે ગુજરાત પર હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ને આગાહીને પગલે વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે, જેથી દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ને માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.